નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને આપની સાથે હું છું દીપિકા. શું એક ખોવાયેલો દાંત તમારા સ્મિત, આત્મવિશ્વાસ અને મનપસંદ ખાવાની મજા છીનવી શકે? જો હા, તો શું તેનો એવો કાયમી ઉપાય છે કે જે બિલકુલ કુદરતી દાંત જેવો દેખાય અને વર્ષો સુધી સાથ આપે? આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશે. એક એવી આધુનિક સારવાર જેના વિશે ઘણી વાતો સાંભળવા મળે છે, પરંતુ સાચી માહિતી બહુ ઓછા લોકોને હોય છે. શું ઇમ્પ્લાન્ટ કરાવતી વખતે દુખાવો થાય છે? તેની પ્રક્રિયા કેવી હોય છે? કેટલો સમય લાગે છે? કોના માટે યોગ્ય છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ખરેખર જીવનભર ચાલી શકે? આ બધા જ પ્રશ્નોના સ્પષ્ટ અને વૈજ્ઞાનિક જવાબ આપવા માટે આજે આપણી સાથે હાજર છે જાણીતા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન ડોક્ટર બ્રિજેશ અનિલ પટેલ. ડોક્ટર બ્રિજેશ પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. થેન્ક યુ. સર, જે રીતે તમે 1997થી અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો અને ત્યારબાદ વરદાન ડેન્ટલ સ્ટુડિયોની શરૂઆત કરી, તો આટલા વર્ષોમાં ગુજરાતની ડેન્ટલ કેરમાં તમે કયા મોટા ફેરફારો જોઈ રહ્યા છો? 1997 એટલે લગભગ અત્યારે 29-30 વર્ષ મારી પ્રેક્ટિસને થયા અમદાવાદમાં વરદાન ડેન્ટલ સ્ટુડિયોને. જ્યારે શરૂઆત કરી 30 વર્ષ પહેલાં ડેન્ટિસ્ટ્રીમાં, જેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ડેન્ટલ અવેરનેસ અને ડેન્ટલ ટ્રીટમેન્ટ ટેકનોલોજી એટલી બધી વિકસિત નહોતી થઈ. લાસ્ટ 30 યર્સમાં ડેન્ટિસ્ટ્રીની અંદર એક 360 ડિગ્રીનો ચેન્જ ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, અવેરનેસ અને ટ્રીટમેન્ટના ઓપ્શન્સનો આવેલો છે. અને હવે એવું કહી શકાય કે અમદાવાદ, ગુજરાત કે ઇવન ઇન્ડિયા ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રે હવે તો વર્લ્ડ હબ થઈ ગયું છે કે એટલા બધા લોકો ટુરિઝમ, આપણે જે જોઈએ ડેન્ટલ ટુરિઝમમાં, તો બહારથી પણ લોકો હવે ટ્રીટમેન્ટ કરાવવામાં ગુજરાત કે અમદાવાદને પ્રિફર કરે છે. એટલે એટલો મોટો ચેન્જ લાસ્ટ 30 યર્સમાં મેં મારી પ્રેક્ટિસમાં જોયો છે અહીંયા. જી બિલકુલ, એટલે 30 વર્ષમાં ખૂબ જ મોટો ચેન્જ છે ડેન્ટલ કેરમાં. સર, વરદાન ડેન્ટલ સ્ટુડિયો અને અન્ય જે ડેન્ટલ કેર સ્ટુડિયો હોય એમાં શું અલગ છે? શું વરદાન સ્ટુડિયોની વિશેષતા છે? વિશેષતા હું મારી વાત કરી શકું જ્યાં સુધી, એઝ ફાર એઝ અવર વરદાન ડેન્ટલ સ્ટુડિયો ઇઝ કન્સર્ન, કે જ્યારે ડેન્ટિસ્ટ્રીમાં એન્ટર થયો ત્યારે ડેન્ટિસ્ટ્રી વિશે જેમ આપણને બધાને ખ્યાલ છે ત્યારે બહુ ઓછી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ અવેલેબલ હતી. કે બહુ સાદી ટ્રીટમેન્ટો થતી, કે દાંત કઢાવવાના હોય, ચાંદી પૂરવાની હોય કે ચોકઠા બનાવવાના હોય, એના સિવાય બહુ મેજર ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ જ નહોતા અને લોકોની રિક્વાયરમેન્ટ પણ નહોતી એની અંદર. એટલે એ વખતે મનમાં એક એવો વિચાર આવ્યો કે ડેન્ટિસ્ટ્રી, કારણ કે બહાર જવાનું થયું, ભારત બહાર ભણવાનો અવસર મળ્યો, ઘણા બધા કન્ટ્રીઝમાં ટ્રાવેલ કરી અને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ જોઈ અને એમ થયું કે ડેન્ટિસ્ટ્રી અહીંયા પણ એ રીતે જ પ્રોગ્રેસ થઈ શકે. જે આપણી પાસે મિસિંગ લિંક હતી એની અંદર એ હતી કે ટેકનોલોજીનો અભાવ હતો. એટલે અમે વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં એક એક્સક્લુઝિવ પાર્ટ એ કર્યો કે જે પણ ટેકનોલોજી એ વખતે વર્લ્ડમાં અવેલેબલ હતી એ ધીરે ધીરે બધી જ અમે વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં અમે અવેલેબલ કરી. અને પછી ધીરે ધીરે લોકોનામાં અવેરનેસ આવ્યા પછી એ ટ્રીટમેન્ટોનો ક્રેઝ પણ વધતો ગયો અને અત્યારે ઓલમોસ્ટ એવું કહી શકાય કે હવે રૂટીનલી લોકો એ ટ્રીટમેન્ટો કરાવતા થયા છે. એટલે વરદાન ડેન્ટલ સ્ટુડિયોની જો વાત કરીએ તો ટેકનોલોજી વાઇઝ વર્લ્ડની લગભગ બધી જ ટેકનોલોજી અમારા ક્લિનિકની અંદર અવેલેબલ છે. તો સર, વરદાન ડેન્ટલ કેર સ્ટુડિયોમાં કઈ કઈ અલગ અલગ ટેકનોલોજીથી સર્જરી કરવામાં આવે છે? 3D સોફ્ટવેર ગાઈડેડ સર્જરી શું છે? એના એડવાન્ટેજ શું છે? અને કઈ ઉંમરના લોકો તેની સર્જરી કરાવી શકે છે? લાસ્ટ 30 યર્સમાં ડેન્ટલ પ્રોસિજર્સ અને ડેન્ટલ ટેકનોલોજીની વાત કરીએ તો હું બેઝિક વાત કરું કે શરૂઆતમાં જ્યારે ડેન્ટિસ્ટ્રીની અંદર જે બેઝિક પાર્ટ છે કોઈ પણ સર્જિકલ યુનિટનો, એ છે ઓટોક્લેવ. તો ઓટોક્લેવ વિશેની એટલી બધી અવેરનેસ નહોતી. જ્યારે અમે શરૂઆત 30 વર્ષ પહેલાં કરી ત્યારે ઓટોક્લેવ ઉપર અમે સૌથી પહેલાં કોન્સન્ટ્રેટ કર્યું. અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ સ્ટરીલાઇઝેશન માટેનો ઓટોક્લેવ, બી ક્લાસ ઓટોક્લેવ, એની શરૂઆત અમે વરદાન ડેન્ટલમાં કરી. ત્યારબાદ ઓપીજી મશીન, જે આપણે અત્યારે હવે રૂટીનલી પ્રિવેલિંગ જોઈએ છે, એ ઓપીજી મશીન લગભગ 20 વર્ષ પહેલાં અમે વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં લીધું. પછી અત્યારે હાલ એની જે અધર એડવાન્સ પ્રોસિજર છે દેટ ઇઝ કોલ્ડ CBCT, એટલે કે સીટી સ્કેન મશીન, એ પણ વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં અમે સૌથી પ્રથમ વખત લીધું અહીંયા આગળ. અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે શરૂઆત કરી અમે લોકોએ ગુજરાતની અંદર એઝ અ ઇનિશિયલ પાયોનિયર તરીકે, તો ઘણી બધી ઇમ્પ્લાન્ટ સિસ્ટમો એ વખતે વર્લ્ડમાં ડેવલપ થઈ રહી હતી. એ અમે ગ્રેજ્યુઅલી એક પછી એક, એટલે આજે અમારી પાસે લગભગ વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં મોર દેન 26 ઇમ્પ્લાન્ટ સિસ્ટમ્સ અવેલેબલ છે. અને 2006-2007માં સૌથી પહેલી વખત ગુજરાતમાં અમે સોફ્ટવેર ગાઈડેડ જે 3D પ્રિન્ટર રિલેટેડ ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી છે એની શરૂઆત કરી અને લગભગ 20 વર્ષ થયા. અને અમે રેગ્યુલરલી સોફ્ટવેર ગાઈડેડ સર્જરી, જે સીટી સ્કેન થ્રુ થતી સર્જરી છે, જે એડવાન્સમેન્ટ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીનું,
એની શરૂઆત કરી. એટલે અત્યારે વર્લ્ડમાં જે લાસ્ટ ટેકનોલોજી જે કહી શકાય એની લગભગ બધી જ ટેકનોલોજી વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં અમે અવેલેબલ કરી. ઓકે સર, લોકોના મનમાં હજુ પણ દાંતમાં સ્ક્રૂ બેસાડવાનો જે ડર છે, વરદાન ડેન્ટલ સ્ટુડિયોમાં આ ડર કઈ રીતે દૂર કરવામાં આવે છે? કોઈ સ્ટુડિયોમાંથી દૂર ડર નથી થતો, પણ એવું કહી શકાય કે ડૉક્ટરની સ્કિલ અને ડેફિનેટલી એને રિલેટેડ જે ઇક્વિપમેન્ટ્સ હોય, કારણ કે જે ડર છે મેઇનલી દાંતની કોઈ પણ પ્રોસિજર લોકો કરાવતા હોય તો એક ઇન્જેક્શનનો ડર હોય, એક માહોલનો ડર હોય, અને બીજું બહુ જ ઓબ્વિયસ છે કે બહુ નાના ફિલ્ડમાં તમે લોકલ એનેસ્થેસિયામાં પ્રોસિજર કરાવતા હો. એટલે સામાન્ય રીતે જનરલ એનેસ્થેસિયામાં પેશન્ટ ઓપરેશન થિયેટરમાં સૂતા હોય એટલે એમને ટ્રીટમેન્ટ શું ચાલે છે એની ખ્યાલ ના હોય, પણ ડેન્ટિસ્ટ્રી તો તમારે ચેર ઉપર કરવાની હોય. એટલે એને રિલેટેડ પેશન્ટને જે એપ્રિહેન્શન હોય એ ઘણા બધા હતા. એટલે અમે શરૂઆતમાં સૌથી પહેલી વખત એક જાપાનથી એક ડેન્ટલ એનેસ્થેસિયા માટેનું જે કહેવાય કે લેઝર ગાઇડેડ ડેન્ટલ એનેસ્થેસિયા અમે સૌથી પહેલું ગુજરાતમાં એ વખતે લીધેલું, કે જેમાં તમને મિનિમલ ડેન્ટલ ઇન્જેક્શનની ફિલિંગ આવે. પછી ગ્રેજ્યુઅલી ઘણી બધી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતા ગયા ને અત્યારે તો હાલ એવું કહી શકાય કે ટેકનોલોજી એટલી બધી સરસ વિકસી ગઈ છે કે પેશન્ટને જે પેઇન રિલેટેડ ડર છે એ લગભગ નાબૂદ થઈ ગયો છે એવું કહી શકાય એની અંદર. યસ સર, એવું પણ માનવામાં આવે છે, એવું પણ સાંભળ્યું છે કે ઇમ્પ્લાન્ટ ફેલ થઈ જાય છે. ખરેખર કેટલા કેસમાં આવું બને? જ્યારે તમે કોઈ પણ ટેકનોલોજીની ફેલિયરની વાત કરો તો આપણે બે આયામ જોઈએ, સક્સેસ અને ફેલિયર. તો સક્સેસ અને ફેલિયર એક કોઈ સિમ્પ્લિફાઈડ ટર્મ નથી, એને આપણે રિલેટિવ ટર્મ તરીકે હું જોતો હોઉં એની અંદર કે વોટ ઇઝ ઇમ્પ્લાન્ટ ફેલિયર. તો એને બે રીતે અમે લોકો જોતા હોઈએ અથવા પેશન્ટને પણ એ સમજણ આપતા હોઈએ. ઘણી વખત પેશન્ટને એવું લાગે કે ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી કોઈ પણ ટાઈમે નીકળી જાય તો ઇમ્પ્લાન્ટ ફેલિયર છે. હું એને એકચ્યુઅલી ઇમ્પ્લાન્ટ ફેલિયર નહીં કહું, એને રિજેક્શન કહીશ એની અંદર. ઇમ્પ્લાન્ટ ફેલિયર એવું ગણી શકાય મારી દ્રષ્ટિએ કે સાહેબ બધું જ પ્રોપર ચાલતું હોય છતાં બી જે ડિઝાયર્ડ રિઝલ્ટ તમને ના મળતું હોય તો એને આડકતરી રીતે ફેલિયર ગણી શકાય. પણ ઇમ્પ્લાન્ટ નીકળી જવું એ એકચ્યુઅલમાં કોઈ ફેલિયર નથી, પણ હા એ ના નીકળે એના માટે ડૉક્ટરે પહેલેથી તકેદારી રાખી એનું પ્રોપર ડાયગ્નોસિસ, એનું પ્રોપર પ્લાનિંગ અને પ્રોપર ઇક્વિપમેન્ટ સ્ટરીલાઇઝેશન એટમોસ્ફિયરમાં કરેલા હોય તો હાર્ડલી ઇમ્પ્લાન્ટ ફેલ થાય છે. મારી પ્રેક્ટિસમાં લગભગ મોર દેન 14,000 ઉપર સર્જરીઓ કરી અમારો એવું કહી શકાય કે સક્સેસ રેટ ઓલમોસ્ટ 96-97% ઉપરનો રહ્યો છે. અમે બી રિજેક્શન ફેસ કર્યા છે, પણ એના કોઈ સ્પેસિફિક રીઝન હોઈ શકે, પણ અધરવાઇઝ તમારી પાસે બધો જ પ્રોટોકોલ પ્રોપર છે તો ઇમ્પ્લાન્ટ ફેલ થવા માટે કોઈ બીજા કારણો નથી હોતા. જી બિલકુલ સર, હવે એ પણ સમજવું છે કે સામાન્ય જે ચોકઠા બેસાડવામાં આવતા હોય છે અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં શું તફાવત હોય છે, અને ખાસ કરીને આ ઇમ્પ્લાન્ટને કઈ રીતે લોકો એવું માનતા હોય છે કે કાયમી ઉકેલ જ લોકો માની લેતા હોય છે ઇમ્પ્લાન્ટને, એમાં શું ફરક છે અને કેમ એવું? આપણને બધાને ખ્યાલ છે કે ડેન્ટલ એટલે કે જે દાંત છે આપણા બોડીનું એન્ટ્રન્સ છે. મેં મારી પ્રેક્ટિસમાં લગભગ 10થી 15 પેશન્ટ જે ઇમ્પ્લાન્ટ સર્જરીના ટ્રીટ કર્યા છે 90 વર્ષની ઉપરના છે, જે ફર્સ્ટ ટાઈમ 90 વર્ષની ઉપરના પેશન્ટની ટ્રીટમેન્ટ કરેલી આપણા એક્સ લેટ જાદુગર કેલાલ સાહેબની. એટ ધેટ ટાઈમ હી વોઝ 90 યર્સ ઓફ એજ, અને 90 વર્ષ પછી દાંતની કોઈ સર્જરી કરાવીને દાંત મુકાવવા ઇટસેલ્ફ આપણા સમાજમાં બહુ ભાગ્ય જોવા મળે, કારણ કે લોકો યુઝ્યુઅલી એવું માનતા હોય કે 60-70 વર્ષ થવા આવે એટલે પછી એમ કે સાહેબ હવે તો 60-70 થાય, હવે આપણે શું કરવાનું આ બધાને એની અંદર. પણ હવે લાસ્ટ 30 વર્ષનો ગાળો છે એમાં 20 વર્ષથી અમે એવું જોઈએ છીએ કે લોકોની જીવન પ્રત્યેની અને લોકોની ચાવવાની કે જમવાની ડિઝાયર એના પ્રત્યે લોકો ખૂબ જ સભાન થયા છે. અને હવે લોકોને એટલી રિયલાઇઝેશન થઈ છે કે જ્યારે બી જીવનનો અંત આવવાનો છે ત્યાં સુધી એટલીસ્ટ ખાઈ પીને તો જઈએ જ એની અંદર, ખાધા પીધા વગર શું કરવા જવું. અને જો ટેકનોલોજી અવેલેબલ છે અને તમારી ફિઝિકલ કન્ડિશનમાં એ પોસિબલ છે તો વાય નોટ. એટલા માટે લોકો મેક્સિમમ ઇમ્પ્લાન્ટ સર્જરી હવે કરાવતા થયા છે. તમે જેમ પૂછ્યું કે ચોકઠા અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં શું ફેર છે, ચોકઠા જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીની અવેલેબિલિટી નહોતી ત્યારે ચોકઠા એક જ એક ઉપાય હતો કે જ્યાં દાંત નથી તમે એને કાઢવા મૂકવાના ડેન્ચરથી એ થોડોક સપોર્ટિવ જમવા માટે, બોલવા માટે, લુકિંગ માટે, ત્રણેય ફંક્શન માટે એ વસ્તુને આપણે ઉપયોગમાં લેતા. ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી એ થાય છે કે તમારા દાંત કુદરતી દાંતની જેમ જ ફિક્સ થઈ અને યુ કેન એન્જોય ધ ફૂડ લાઇક એનીથિંગ. તમે જમવાનું, તમારું ફોનેટિક્સ, તમારું બોલવાનું, તમારો લુક એ બધામાં જ જે ચોકઠાની અંદર આપણને જે રિઝલ્ટ નથી મળતા એ બધા તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી લઈ શકો છો. એટલા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ અત્યારે મેક્સિમમ લોકો રિપ્લેસમેન્ટ માટે કરાવતા હોય છે. જી બિલકુલ સર, સોશિયલ મીડિયામાં ઘણા સસ્તા ઇમ્પ્લાન્ટમેન્ટની જાહેરાતો આવે છે. આ બધી જાહેરાતોમાં દર્દીએ શું ખાસ તપાસવું જોઈએ? જેમ જેમ ટેકનોલોજી વધવાની છે એમ એની અવેલેબિલિટી પણ વધવાની છે, ને તમે જેમ કીધું કે કોસ્ટ ડિફરન્સ છે, જે કોસ્ટ ડિફરન્સમાં ઓલવેઝ પેશન્ટ્સે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ધારો કે કોઈ ટેકનોલોજીની કોસ્ટ બહુ જ ઓછી થાય છે તો એ ક્યાંક ને ક્યાંક ડૉક્ટર કે ઇન્સ્ટિટ્યુશન કઈ જગ્યાએ ક્યાં કોમ્પ્રોમાઇઝ કરતા હોય. એ કોમ્પ્રોમાઇઝ
કાં તો ડૉક્ટરના એક્સપિરિયન્સનું હોઈ શકે, કાં તો ક્વોલિટી ઓફ ઇમ્પ્લાન્ટનું હોઈ શકે, અથવા તો એમની ક્વોલિટી ઓફ લેબ સિલેક્શન, એટલે જ્યાં દાંત બનતા હોય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે લોકો મેક્સિમમ નિગ્લેક્ટ કરતા હોય છે સમજવા માટે, કે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી જે એની ઉપર દાંત ફિટ કરતા હોઈએ તેનો સૌથી મોટો આધાર એની સ્ટાન્ડર્ડ લેબોરેટરી ઉપર હોય છે. આ ત્રણ પાર્ટની અંદર ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થતું હોય તો જ એની કોસ્ટ નીચી અથવા તો ઘણી નીચી ડૉક્ટર કરી આપતા હોય. હવે એ ત્રણ પાર્ટની અંદર જ્યારે બી કોમ્પ્રોમાઇઝ થતું હોય તો પેશન્ટને જ અલ્ટિમેટલી એ સફર કરવાનું આવે આફ્ટર ફ્યુ યર્સ. તો એઝ એ પેશન્ટની એજ સપોઝ 70-80 વર્ષની છે ને ત્યારે આ પ્રોસિજર કોઈક પણ રીતે એને કોમ્પ્રોમાઇઝ કરીને કરવામાં આવેલી છે. જ્યારે એનો પ્રોબ્લેમ ફેસ કરવાનો આવે, હું ઓલવેઝ મારા પેશન્ટ્સને કહું કે કોસ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એની લોંગિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જે પણ પ્રોસિજર કરો છો એની લેન્થ ઓફ સક્સેસ કેટલી છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પ્લાન્ટ આપણે 1 વર્ષ કે 2 વર્ષ માટે નથી નાખતા. મારા ત્યાં ઘણા પેશન્ટ્સ એવા છે જે 20 અને 22 વર્ષ પછી પણ અત્યારે આવે છે ચેકઅપ માટે, ત્યારે એન્જોઈંગ ધ ફૂડ. જે પર્પઝ જે છે ઇમ્પ્લાન્ટનો એ ઘણા લાંબા ટાઈમ માટેનો છે. એટલે તમે લોંગ ટર્મ સક્સેસ માટે જતા હોય તો આ ત્રણ વસ્તુ પેશન્ટે ખાસ ધ્યાન રાખવી જોઈએ. સર, બીજી એવી પણ જાહેરાત સાંભળી છે કે એક જ દિવસમાં અમારે ત્યાં તો નવા દાંત લગાવવામાં આવે છે. શું આ જાહેરાત અને શું ખરેખર એક જ દિવસમાં નવા દાંત લગાવી શકાય, કેટલું સાચું? સોશિયલ મીડિયાની જ્યાં સુધી વાત કરું, અમે થોડાક ઓલ્ડ જનરેશનના છીએ પણ સોશિયલ મીડિયા ફોલો કરીએ છીએ, સોશિયલ મીડિયા યુઝ પણ કરીએ છીએ. પણ જે કેટલીક લોભામણી જાહેરાતો હોય એટલે અમને ઘણા પેશન્ટ એવું કે સાહેબ ઇમ્પ્લાન્ટ તમે મૂક્યા પછી 2-3 મહિના સુધી વેઇટ કરાવો છો, હવે તો 24 કલાકમાં દાંત થઈ જાય છે. 24 કલાકવાળા દાંત અમારા ત્યાં પણ થાય છે. પણ ઘણી વખત પેશન્ટને એ થોડોક પ્રોપર ખ્યાલ નથી હોતો કે દરેક ટેકનોલોજીના એક લિમિટેશન અને એના ઇન્ડિકેશન હોય. દરેક પેશન્ટ માટે 24 કલાકમાં દાંત એ પોસિબલ ના હોય. ઘણી બધી વખત એવું થતું હોય કે ડૉક્ટર થોડાક ઉતાવળમાં પેશન્ટને કદાચ બહુ ટાઈમ રોકાવાનું નથી, બહારથી આવેલા છે અને ડિઝાયર્ડ છે કે એમને દાંત જોઈએ જ છે, તો એ ઉતાવળમાં એ પ્રોસિજર કમ્પ્લીટ કરી દેતા હોય. ઇસ્યુ એ નથી કે તમે 24 કલાક કે 48 કલાકમાં દાંત ફિટ કરો છો. ઇસ્યુ એ છે કે કેટલા વર્ષો સુધી રહે છે. અમારા ઘણા બધા પેશન્ટ્સ અમને પૂછતા હોય છે કે સાહેબ તમે 24 કલાકમાં કેમ નથી કરી આપતા? મેં તો અમે જ કરી આપીએ છીએ, પણ હવે દરેક પેશન્ટમાં નથી કરી આપતા. કારણ કે દરેક પેશન્ટની બોન કન્ડિશન, એમની ફિઝિકલ કન્ડિશન, અંદરના જે પ્રોસ્થેટિકના જે પોસિબિલિટી, જોનું ઓક્લુઝન, આ બધા જ પરિબળ કામ કરતા હોય અને જ્યારે પ્રોપરલી પોસિબલ હોય તો જ અમે પેશન્ટને કહીએ છીએ. એક સિમ્પલ પાર્ટ છે કે જ્યારે કે ઇમ્પ્લાન્ટનું સાયન્સ આપણે સમજીએ તો ઇમ્પ્લાન્ટ આપણે હાડકાની અંદર ફિટ કરીએ છીએ. તો એ ફિટ કઈ રીતે થાય છે? તો કોઈ સિમેન્ટ કે એવું કંઈ જોઈન્ટ નથી કરતા આપણે. હાડકું પોતે જ ઇન્ટિગ્રેટ થઈ અને ટાઇટેનિયમ સ્ક્રૂની તરફ આકર્ષીને બરોબર એને પકડી લે છે. હવે હ્યુમન બોડીનો જે ટાઈમ છે ઇન્ટિગ્રેશનનો એ મિનિમમ 1.5 થી 2 મહિનાનો છે. જેમ આપણને ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ આપણને બોડીમાં ફ્રેક્ચર થાય તો આપણે પાટો બાંધીએ છીએ, તો પાટો આપણે અઠવાડિયા માટે નથી બાંધતા, એ લગભગ મિનિમમ 1.5 થી 2 મહિના માટે બાંધીએ છીએ, તો જે હાડકું પ્રોપરલી ગ્રો થઈ શકે. હવે આ નેચરલ બોડી મિકેનિઝમ છે, આમાં કોઈ ટેકનોલોજી કામ કરતી નથી. એટલે તમે અહીંયા પાટો બંધાવો કે લંડનમાં બંધાવો કે અમેરિકામાં બંધાવો, ટાઈમ બોડીને હીલ થવા માટે 1.5 થી 2 મહિનાનો લાગે જ. એ જ રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં પણ 1.5 થી 2 મહિનાની અંદર હાડકું બરોબર ઇમ્પ્લાન્ટ સાથે મર્જ થાય, પછી એ લોડ લેવા માટે તૈયાર થાય. એટલે એનું જે લોડ બેરિંગ, કે અલ્ટિમેટલી તો આપણે દાંત ઉપર જમવાનું છે એની ઉપર, એટલે દાંત ફિટ કરતાં પહેલાં ઇમ્પ્લાન્ટ પ્રોપરલી ઇન્ટિગ્રેટ નહીં થયેલો હોય તો એ શોર્ટ ટાઈમમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તમે જેમ વાત કરી આગળ કે ઇમ્પ્લાન્ટ નીકળી જાય છે, આ બધા જ એના બેઝિક રીઝન્સ છે એની અંદર. એટલે ઇમિડિયેટ લોડિંગ જે ઇમ્પ્લાન્ટ કહીએ 24 કે 48 કલાકમાં કે 72 કલાકમાં, એ કરાવતા પહેલાં એનું સ્ક્રુટિની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઈચ એન્ડ એવરી કેસ તમારા ડૉક્ટર કહેતા હોય કે થઈ જશે તો યુ ટુ બી લિટલ બિટ કોશિયસ અબાઉટ ઇટ. ઓકે સર, તમે હાર્વર્ડ સ્કૂલ ઓફ ડેન્ટલ મેડિસિનમાં તાલીમ લીધી છે, ત્યાં શીખેલી આધુનિક સોફ્ટવેર ગાઈડેડ અને સાથે સાથે જે 3D ગાઈડેડ સર્જરી છે એ ટેકનોલોજી ગુજરાતમાં દર્દીઓ માટે કેવી રીતે લાભદાયી છે? 2006માં જ્યારે હું યુએસ હતો લાસ વેગાસમાં, ત્યારે આ ટેકનોલોજી ત્યાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થઈ. એ વખતે અમે ઇમ્પ્લાન્ટ રેગ્યુલરલી કરતા પણ આટલા નંબર્સમાં ઇમ્પ્લાન્ટ નહોતા થતા એ વખતે. પણ એક લોકોમાં એક કોમન ડર હોય કે ચેકો મૂકવો, આખું પેડું ખોલી નાખવું, ટાંકા લેવા, અને એ બધાનું એક એપ્રિહેન્શન લોકોના મગજમાં હજુ પણ છે, એ વખતે પણ હતું. પણ સોફ્ટવેર ગાઈડેડ સર્જરી એક એવી સર્જરી છે કે જેમાં પેશન્ટના જડબાનો એમાં સીટી સ્કેન કરીએ. એ સીટી સ્કેન ઉપરથી એનું જે સોફ્ટવેર છે, જે સ્પેશિયલાઇઝ સોફ્ટવેર હોય 3D ગાઈડ માટેનું, એ સોફ્ટવેરની અંદર જ તમારે આખી સર્જરી પેશન્ટની તમે પ્લાન કરી શકો કે ક્યાં કઈ રીતે કેટલા ઇમ્પ્લાન્ટ મૂકવાના છે, કયા એંગલમાં મૂકવાના છે. એ બધી જ પ્રોસિજર સીટી સ્કેનના સોફ્ટવેરમાં કમ્પ્લીટલી તૈયાર થાય અને એની ઉપરથી એક એની સ્ટેન્ડ તૈયાર થાય, એક જાતનું ગાઈડ હોય કે જ્યાં આપણે ઇમ્પ્લાન્ટ મૂકવાના છે, ઇમ્પ્લાન્ટ મૂકવાની જગ્યા સાથેનું
જ્યારે અમે શરૂઆત કરી 20 વર્ષ પહેલાં ત્યારે 3D પ્રિન્ટર્સ અવેલેબલ નહોતા, ત્યારે અમે સ્વીડન મોકલતા સ્ટીરિયોલિથોગ્રાફીના સ્ટેન્ટ બનાવવા માટે. હવે તો બહુ ઇઝીલી 3D પ્રિન્ટર્સ ઇઝીલી અવેલેબલ થઈ ગયા છે એની અંદર. તો એ ટેકનોલોજીમાં જ્યાં તમારે ડિઝાયર્ડ પોઝિશનમાં ઇમ્પ્લાન્ટ મૂકવાના છે એનો સ્ટેન્ડ તમારી પાસે પહેલેથી તૈયાર હોય, એ તમે પેશન્ટના જડબામાં મૂકી અને તમે કોઈ પણ જાતનો ચેકો કે ટાંકા લીધા વગર સીધા જ ઇમ્પ્લાન્ટ મૂકી અને એની ઉપર દાંતને ફિટ કરી શકો. એટલે જે એપ્રિહેન્શન પાર્ટ પેશન્ટનો જે છે કે ઘણી બધી ચીરફાડ થાય કે ઘણી બધી લાંબી સર્જરી થાય કે જે એક ડરનો પાર્ટ છે એ, અને એની સાથે સાથે તમે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટનો જે પાર્ટ છે ડૉક્ટરના તરફથી, કારણ કે જો આપણું બહુ નાનું છે, 3 ડાયમેન્શનલ છે અને બહુ નાની જગ્યામાં કામ કરવાનું છે, એટલે જે ડૉક્ટરનું હેન્ડ આઈ કોઓર્ડિનેશન જોઈએ, એ હેન્ડ આઈ કોઓર્ડિનેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કારણ કે ડેન્ટિસ્ટ્રી કમ્પ્લીટલી સ્કિલફુલ પ્રોસિજર છે. તો એ પાર્ટ તમારું સોફ્ટવેર ઓટોમેટિકલી કરેક્ટ તમને કરી આપે છે, કારણ કે તમે આખી સર્જરી 3D મોડેલ ઉપર કોમ્પ્યુટરમાં જ કરતા હોવ છો. તો કોમ્પ્યુટરમાં જ તમારા ઇમ્પ્લાન્ટ ક્યાં મૂકાશે, તમારા દાંત ક્યાં ફિટ થશે, બધું જ પહેલેથી પ્રી પ્લાન્ટ હોય છે અને એ જ પ્રમાણેનો સ્ટેન્ટ બનીને આવે 3D ગાઈડનો. એ તમે પેશન્ટના જોમાં મૂકી અને તમે સીધી ડાયરેક્ટલી સર્જરી કરી અને એક્ઝેક્ટ એ જ જગ્યાએ ડિઝાયર્ડ પ્લેસ ઉપર ઇમ્પ્લાન્ટ મૂકી શકો. એટલે એના રિઝલ્ટ, પ્રિસિઝન અને આ પેશન્ટ તરફનો જે ટાંકા સિવાયનો કે જે બ્લીડિંગ પાર્ટનો જે એપ્રિહેન્શન છે એ બધું જ આમાં રિમૂવ થઈ શકે. એટલે ગાઈડેડ સર્જરી કન્વેન્શનલ કરતાં આ રીતે અલગ પડતી હોય. ઓકે સર, તો એક ડેન્ટલ ઇમ્પ્લાન્ટમેન્ટ સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી ટકી શકે? હવે આ પ્રશ્ન અમને લગભગ દરેક પેશન્ટ પૂછતા હોય, પણ એનો હું એકચ્યુઅલી સચોટ જવાબ એટલા માટે ના આપી શકું કે આપણને બધાને ખબર છે કે આપણું બોડી જે છે દરેક પેશન્ટનું બોડી અલગ અલગ રીતે રિએક્ટ કરતું હોય અને દરેક પેશન્ટનું બોડી અલગ અલગ હોય, દરેકની બોન ડેન્સિટી અલગ હોય. જેમ આપણું હાડકું છે તો એમાં 4 પ્રકારની ડેન્સિટી હોય, D1 થી લઈને D4 સુધીનું. એટલે એને સામાન્ય ભાષામાં સમજીએ તો સોફ્ટ બોનથી લઈને હાર્ડ બોન સુધીના પ્રકાર હોય બોનની અંદર. દરેકની ફૂડ હેબિટ્સ અલગ અલગ હોય, દરેકની બોન ડેન્સિટી અલગ અલગ હોય. મેઇન પાર્ટ છે એજ, તમે કઈ એજમાં દાંતને ઇમ્પ્લાન્ટ કરાવો છો. તમે 30 યર્સની એજમાં ઇમ્પ્લાન્ટ થાય છે, 50માં થાય છે કે 60, 70 ને 80sમાં થાય છે. તો દરેક જે ટાઈમ કન્સર્ન છે પેશન્ટની એજ સાથેનો, એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ લોડ બેરિંગ ડિવાઇસ છે, સપોઝ આપણે ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ, તો ની રિપ્લેસમેન્ટ થયા પછી પેશન્ટને કેટલા વર્ષો સુધી ની ચાલશે કોઈ પણ ઓર્થોપેડિક સર્જન તમને પ્રિસાઇઝલી એટલા માટે નહીં કહી શકે કે પેશન્ટની ઉંમર 80 યર્સની છે પછી ની રિપ્લેસમેન્ટ થયું છે કે 50 યર્સની એજમાં રિપ્લેસમેન્ટ થયેલું છે. એ જ રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં પણ જો તમે અર્લી એજમાં કરીએ છીએ, લોડ બેરિંગ શરૂ થાય છે અને કોઈ પણ ડિવાઇસ વેર એન્ડ ટેરમાં જવાની જ છે એની અંદર. તો એ વેર એન્ડ ટેર જ્યારે બી ટ્રીટમેન્ટનું પ્લાન કરીએ ત્યારે પેશન્ટની ઉંમર અમે ખાસ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ધારો કે કોઈને બહુ જ અર્લી એજમાં પેઢાનો પ્રોબ્લેમ છે ને ઇમ્પ્લાન્ટ કરાવવાની જરૂર પડે છે, તો અમે સામાન્ય રીતે ઓલ-ઓન 4 કે ઓલ-ઓન 6 કે 6 ઇમ્પ્લાન્ટ મૂકીને આખા જડબામાં જે ફૂલ માઉથ રિહેબિલિટેશન કરતા હોઈએ, તો અમે પેશન્ટની ઉંમરને ધ્યાનમાં રાખીને 1 કે 2 ઇમ્પ્લાન્ટ વધારે પ્રિફર કરતા હોઈએ છીએ કે જેથી એ લાંબો ટાઈમ એની લોંગિટિવિટી રહી શકે, કારણ કે ઘસારો લાગવાનો છે, એની ઉપર વેર એન્ડ ટેર થવાનું છે. તો આ જે પાર્ટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પેશન્ટની એજ, બોનની ડેન્સિટી અને એનું પ્રોસ્થેસિસ, એની સાથે પેશન્ટની ફિઝિકલ કન્ડિશન. એટલે આપણે એની કોઈ ફિક્સ નહીં, પણ એઝ એ હોલ હું એવું કહી શકું કે કોઈ પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ડિવાઇસ 10-15 વર્ષથી વધારે ચાલે છે તો ઇટ્સ અ ગુડ સક્સેસફુલ રિઝલ્ટ. જી બિલકુલ. સર, તમે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલરની પણ સર્જરી કરી છે, તો શું સ્પોર્ટ્સમેન અને સેલિબ્રિટી દર્દી માટે કોઈ ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવે છે કે પછી સામાન્ય દર્દી અને સેલિબ્રિટી વચ્ચે શું ફરક રહેતો હોય છે, એ જાણવું છે. કોઈ પણ હ્યુમન બિંગ, પેશન્ટ હોય, સેલિબ્રિટી હોય, ક્રિકેટર હોય, ફોરેન ક્રિકેટર હોય, બધા માટે દાંતનો પ્રોબ્લેમ કે દાંતની જે કન્સર્ન છે એ સરખી જ હોય એની અંદર. હા, એવું થઈ શકે કે કેટલાક પેશન્ટ જે જેમ તમે કીધું કે સાઉથ આફ્રિકન ક્રિકેટર છે, હવે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે ફોરેન ક્રિકેટર્સ પણ હવે અહીંયા ઇન્ડિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે તૈયાર થાય છે અને કરાવે છે. દેટ ઇઝ અ ગુડ થિંગ. દેટ શોઝ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કે ડેન્ટલ ટેકનોલોજી ગુજરાતમાં કે ઇન્ડિયામાં એટલી બધી હવે અપગ્રેડ થઈ ગઈ છે કે દે હેવ ધ ફૂલ ફેથ ઇન દેટ પ્રોસિજર. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ધારો કે સ્પોર્ટ્સમેન છે તો સ્પોર્ટ્સમેનને એને લગતી કોઈ ઇન્જરીને રિલેટેડ પ્રોબ્લેમ્સ લઈને આવ્યા હોય તો એની ટ્રીટમેન્ટ અમે એ રીતે અલગ રીતે કરતા હોઈએ. પણ બાકી સામાન્ય માણસ હોય કે કોઈ પણ XYZ સેલિબ્રિટી હોય, અંદરનો પોર્શન હ્યુમન બોડી બધાનું સેમ જ છે એની અંદર, એટલે એના કન્સર્ન જે હોય કે ટ્રીટમેન્ટ પ્લાન હોય એમાં બહુ મોટો ચેન્જ નથી હોતો. ઓકે સર, નવા દાંત આવ્યા પછી દર્દી ચાવવામાં કે સ્પષ્ટ બોલવામાં કેટલા સમયમાં સંપૂર્ણ રીતે સામાન્ય થઈ જાય છે? જો તમે ઇમ્પ્લાન્ટના દાંતની વાત કરો તો ઇમ્પ્લાન્ટના દાંતની અંદર 2-3 ફેઝિસ છે એની અંદર, કે 2 ફેઝમાં ઇમ્પ્લાન્ટ પ્રોસિજર થતી હોય. એક તો ફર્સ્ટ ફેઝ જે આપણે સર્જિકલ ફેઝ કહીએ, જેમાં આપણે ઇમ્પ્લાન્ટને બોનની અંદર પ્લાન્ટ કરતા હોઈએ. 1 સિટિંગની કે 2 સિટિંગની પ્રોસિજર હોય. પછી મેં જેમ કીધું કે એનું ઓસિયો ઇન્ટિગ્રેશન, એટલે ઇમ્પ્લાન્ટ અને બોનની વચ્ચે જે બોન્ડ બંધાય
એને લગભગ 6 થી 8 વીકનો મિનિમમ ટાઈમ અમે આપતા હોઈએ. હવે એ 6 થી 8 વીકના ટાઈમમાં ઘણા બધા ક્લાસિફિકેશન આવે કે ધારો કે પેશન્ટનું બોન બહુ નબળું છે તો અમે કોઈ પણ જાતનું ટેમ્પરરાઇઝેશન કે ટેમ્પરરી દાંત આપવાનું પ્રિફર નથી કરતા. એ પેશન્ટને અમે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં જ કહી દઈએ છીએ કે તમારા બોન પ્રમાણે ટેમ્પરરી કોઈ પણ દાંત આપવા યોગ્ય નથી, નહીં તો ઇમ્પ્લાન્ટ ઢીલા થઈ જાય એટલે ફરી આખી પ્રોસિજર રિવાઇઝ કરવી પડે. જો પેશન્ટનું જો ઘણું સરસ છે તો આફ્ટર વીક તમે ટેમ્પરરી દાંત આપી શકો. અને પેશન્ટને અમે એડવાઇસ કરીએ છીએ કે એની ઉપર તમે જમવાનું ખોરાક જે લઈએ એકદમ સોફ્ટ રાખીએ અને 1.5 થી 2 મહિનાનો ટાઈમ જાય પછી આપણે પરમેનન્ટ દાંત મૂક્યા પછી પેશન્ટ આરામથી બધી જ વસ્તુ ચાવી શકતું હોય એની અંદર. જી બિલકુલ સર, અત્યારના મોટા ભાગના યંગસ્ટર ગુટકા તમાકુ ખાઈને દાંતમાં પીડાશ આવે છે અને પછી એને સાફ કરવા માટે જાય છે, સફેદ કરાવે છે. શું આ પ્રોસેસમાં દાંતની મજબૂતાઈમાં કોઈ ફરક પડે છે, નબળા પડી જાય છે, આવું કંઈ થઈ શકે? બેન, તમારા ક્વેશ્ચનમાં જે એક જવાબ એ છે કે એક તો જે હેબિટ ચાલુ છે એ જ દાંતને નબળા પાડે છે, એટલે ક્લિનિંગ થવાથી નબળા પાડવાનો તો કોઈ મેજર સવાલ નથી આવતો. એક મિસકન્સેપ્શન એવું છે લોકોના મગજમાં કે ડેન્ટલ ક્લિનિંગ કરાવ્યા પછી દાંત વીક પડતા હોય છે. એકચ્યુઅલમાં નાની ફેક્ટ એવી છે કે જ્યાં ક્લિનિંગ નથી થતું, જ્યાં મેન્ટેન નથી થતી ઓરલ હાઇજીન, રેગ્યુલર ક્લિનિંગ માટે પેશન્ટ નથી જતા અથવા આવી બધી હેબિટ્સ જે છે એની અંદર, તો પેશન્ટને ક્ષાર કે જે કેલ્ક્યુલસ કહીએ એ ઓલરેડી એટલું બધું હોય છે કે એના સપોર્ટે જ દાંત ઊભા હોય છે ઘણીવાર. એટલે જ્યારે બી પેશન્ટ ક્લિનિંગ કરાવવા જાય તો એ સપોર્ટ ક્ષારનો જ નીકળી જાય અને પેશન્ટ એવું ફીલ થાય કે દાંત મારા લૂઝ કે ઢીલા થઈ ગયા છે. એટલે એકચ્યુઅલી ક્લિનિંગ પ્રોસિજરથી ક્યારે દાંત નબળા પડતા નથી. એ તમે રેગ્યુલરલી વર્ષે કે 2 વર્ષે એનું ચેકઅપ અને ક્લિનિંગ કરાવતા રહો તો એ પ્રોબ્લેમ ક્યારેય આવતો નથી. પણ સર, ડેન્ટલ ચેકઅપ કેટલું જરૂરી છે, ક્યારે કરાવવું જોઈએ, એનો રાઈટ ટાઈમ શું છે? કન્સર્ન એ છે કે ડેન્ટલ પાર્ટ એવો છે કે આપણને ખ્યાલ છે કે ઓરલ કેવિટીની અંદર આપણા 28 કે 32 દાંત છે. હવે આપણે આગળના દાંત જોઈ શકીશું, તમે પાછળના દાંત પ્રોપરલી તમારી જાતે એક્ઝામિન કરવા હશે તો નહીં કરી શકો. આપણે આંખો ચેક કરી શકીશું, બાહ્ય પાર્ટ બીજા છે ચેક કરી શકીશું, પણ દાંતની અંદરનો પાર્ટ તમે જાતે ક્યારેય પ્રોપરલી ચેક નહીં કરી શકો. એટલે તમારા દાંતમાં કંઈ પણ શરૂઆતનો કોઈ પ્રોબ્લેમ શરૂ થયો છે કે નથી થયો એની જો ચેકઅપ રેગ્યુલર ટાઈમે થાય તો લાંબી ટ્રીટમેન્ટમાંથી આપણે બચી શકીએ એની અંદર. એટલા માટે રેગ્યુલરલી ડેન્ટલ ચેકઅપ જરૂરી છે. ટ્રીટમેન્ટ કરવી જરૂરી નથી, પણ ચેકઅપ થાય તો તમને ખ્યાલ આવે, તમારા ડૉક્ટર તમને કહી શકે કે આ જગ્યાએ પ્રોબ્લેમ શરૂ થયો છે. અને જેમ કહેવત છે કે ઉગતો શત્રુઓ પહેલેથી ડામી દેવો, ડેન્ટલ પ્રોસિજરમાં પણ એ જ છે કે જેટલું શરૂઆતમાં ટ્રીટમેન્ટ થાય તો ઓછી ખર્ચાળ, ઓછી તકલીફવાળી અને તમે તમારા નેચરલ દાંતને લાંબા ટાઈમ સુધી રાખી શકો એની અંદર. જી બિલકુલ સર, અંતમાં ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને દાંત સ્વસ્થ રાખવા, હેલ્ધી રાખવા માટે તમે શું સંદેશ આપવા માંગશો? મારો સંદેશ એઝ અ ડેન્ટિસ્ટ તરીકે એક જ હશે કે 32 દાંત છે. મારી પ્રેક્ટિસમાં મેં જે જોયું છે કે જેટલા 80-90 યર્સ પછીના પેશન્ટ્સ જે હેલ્ધી ચાલતા આવે છે એ લોકોનો દાંતનો સેટ ઓલમોસ્ટ સારો હોય છે. એટલે એવું કહી શકાય કે દાંત સારા છે તો તમારું જીવન ઘણું લાંબુ તમે જીવી શકશો સારી રીતે, એટલા માટે કે પ્રોપર ચાવી શકાશે તો પ્રોપર ડાયજેશન થશે અને પ્રોપર ડાયજેશન થશે તો રોગો ઓછા થશે. એટલે ડેન્ટલ હેલ્થને ઓવરઓલ હેલ્થ સાથે બહુ સીધો નાતો છે. એટલે આપણને જો કુદરતે સારા દાંત આપ્યા છે તો એનો રેગ્યુલર ચેક, રેગ્યુલર પ્રોસિજર અને કંઈ પણ બીજી ટ્રીટમેન્ટની જરૂર હોય તો એને બીક રાખ્યા સિવાય ટ્રીટમેન્ટ કરાવીને દાંત જ્યાં સુધી અંદર પ્રોપર ચાવી શકાય એવા દાંતનો સેટ આપણી પાસે રહેશે ત્યાં સુધી જીવન, જમવાનું, બોલવાનું, લુકિંગ આ બધું જ આપણા માટે સરસ રહેશે. એટલે બીજી કોઈ પણ ગેરસમજો હોય તો ડેન્ટલ સર્જન તમારા જે પણ હોય એમની પાસે જઈ ક્લેરિટી કરી અને બીક કાઢીને જો જરૂર હોય તો ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા રહેવું જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર બ્રિજેશ પટેલ, તમે આજે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમેન્ટ વિશેની ગેરસમજો દૂર કરી, દાંતની યોગ્ય સંભાળ કેવી રીતે રાખવી અને આધુનિક ડેન્ટલ સારવાર વિશે ખૂબ જ ઉપયોગી માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આશા છે કે આજની ચર્ચાએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશેની ગેરસમજો દૂર કરી હશે અને તમને સાચી તથા વૈજ્ઞાનિક માહિતી મળી હશે. યાદ રાખો, કોઈ પણ સારવારનો નિર્ણય સોશિયલ મીડિયા કે સાંભળેલી વાતોના આધારે નહીં, પરંતુ નિષ્ણાંત ડોક્ટરની સલાહથી જ લેવો જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સ્મિત કરતા રહો. નમસ્કાર.